સુપર સિક્સમાં આગળ વધીએ. વાત કરવાની છે ભારતમાં નશાનો એક એવો ખતરનાક ચહેરો સામે આવ્યો છે કે જેને જોઈને કોઈ પણ ડરી જાય. પંજાબ બાદ હવે બિહાર અને બેંગલુરુના રસ્તાઓ પર ઝોમ્બી ડ્રગનો કહેર જોવા મળી રહ્યો છે. રસ્તા વચ્ચે ઉભેલા જીવતા માણસ પણ પૂતળા જેવા લાગતા થયા છે. આખરે શું છે આ ખતરનાક નશો અને કેટલો ભયાનક છે તેનો પ્રભાવ, તેની કરીશું વાત. સૌથી પહેલા જુઓ આ દ્રશ્યો. બિહારના રસ્તાઓ પર સામે આવેલું આ દ્રશ્ય કોઈ હોરર ફિલ્મ કરતાં ઓછું નથી. એક યુવક કલાકો સુધી રસ્તા વચ્ચે અચેત હાલતમાં ઊભો રહ્યો, શરીર સ્થિર, આંખો ખુલેલી અને જાણે જીવતો માણસ નહીં પરંતુ કોઈ પૂતળું હોય. આ દ્રશ્યો આસપાસના લોકોને હચમચાવી ગયા. આ ભયાનક હાલતનું કારણ છે ઝોમ્બી ડ્રગ, જેને વૈજ્ઞાનિક ભાષામાં ઝાયલાજીન કહેવામાં આવે છે. આ ડ્રગનો ઉપયોગ સામાન્ય રીતે મોટા પશુઓને બેભાન કરવા માટે થાય છે, પરંતુ જ્યારે આ નશો માણસના શરીરમાં જાય છે ત્યારે તે તેની નસ અને મગજ પર ગંભીર અસર કરે છે. શરીરનું સંતુલન બગડી જાય છે અને વ્યક્તિ અચેત જેવી સ્થિતિમાં પહોંચી જાય છે. આ ડ્રગનો સૌથી ખતરનાક પાસું એ છે કે તે શરીરમાં સડો પેદા કરે છે, જેને મેડિકલ ભાષામાં નેક્રોસિસ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ત્વચા ગળવા લાગે છે અને ઘા ગંભીર બનતા જાય છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ નશા પર સામાન્ય એન્ટીડોઝ પણ કામ કરતું નથી. આ સમયસર કાબૂ નહીં મળે તો આ ઝોમ્બી ડ્રગ યુવા પેઢીને જીવતા લાશમાં ફેરવી શકે છે. હવે પહેલા તમને ઝોમ્બી ડ્રગ શું હોય છે તે કહી દઈએ. ઝોમ્બી ડ્રગનું નામ છે ઝાયલાઝીન, જેને ટ્રેન્ક ડોપ પણ કહે છે. આ દવાનો ઉપયોગ જાનવરોને બેહોશ કરવા માટે કરવામાં આવે છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જાનવરો પર તેના પ્રયોગની મંજૂરી આપી છે. ઝાયલાઝીન ડ્રગ નોન ઓપિયોઇડ છે, તેમાં અફીણ જેવા પદાર્થ નથી. આ ડ્રગ સંપૂર્ણ રીતે કેમિકલ કોમ્પોઝિશનથી બનેલું છે. નેચરલ સબસ્ટન્સ ન હોવાથી આ ડ્રગ માણસો માટે ખતરનાક સાબિત થઈ શકે છે, અને એટલે કે જાનવરો માટે ઉપયોગમાં લેવાતું આ ડ્રગ માણસ પોતાના નશા માટે કરે છે. હવે તમને એ પણ જણાવી દઈએ કે આ ડ્રગનું સેવન કરવાથી શું થાય છે. ઝાયલાઝીન ડ્રગ લેનારાઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તેમને વધારે ઊંઘ પણ આવવા લાગે છે, લગભગ તેઓ બેહોશ થઈ જાય છે. તેની અસરથી માણસ બરફ થીજી જાય છે તે જ રીતે થીજી જાય છે, કલાકો સુધી બેસી રહે છે, ઊભા રહે છે, વ્યક્તિ અજીબોગરીબ હરકત પણ કરવા લાગે છે અને અલગ અલગ અવાજ પણ કાઢવા લાગે છે. વધારે વખત ઝાયલાઝીન લેવાથી શરીરની ચામડી સડવા લાગે છે. સમયસર સારવાર ન થાય તો માણસના અંગ પણ કાપવા પડી જાય છે. ઝાયલાઝીનનો ઓવરડોઝ થાય તો તેના પર એન્ટીડોઝની કોઈ પણ અસર નથી થતી. ઝાયલાઝીનથી મોતનો પણ ખતરો રહે છે. તો હવે તમને એ પણ કહી દઈએ કે જો કોઈ શખ્સ ઝોમ્બી ડ્રગ્સ લે છે તો શું તેની સારવાર શક્ય છે? તો આપણે કહી દઈએ કે આ પ્રકારના દર્દીની સારવાર કરવી મુશ્કેલ છે, કારણ કે તેમાં અનેક પ્રકારના વ્યસનોની સારવાર અને ક્યારેક ચેપગ્રસ્ત ત્વચાના અલ્સરવાળા શરીરના ભાગોને દૂર કરવાની જરૂર પડી જાય છે, કેમ કે કેટલાક ઘા એટલા ઊંડા હોય છે કે તે ટેન્ડન અને હાડકાને પણ ચેપ લગાવી શકે છે. અને સાથે જ ઓપિયાઇડ્સના જે વ્યસનની લોકો હોય છે તેના માટે વારંવાર ઉપયોગમાં લેવાતી ઓવરડોઝ રિવર્સલ દવાઓ ઝોમ્બી પર અસરકારક સાબિત નથી થતી, જેના કારણે સારવાર વધુ મુશ્કેલ બને છે. તો જો ગુજરાત કે દેશના યુવાનો આ ડ્રગ્સનું સેવન કરે છે તો તેઓ મોટી આફતને નોતરી શકે છે. તેમના જીવ પર પણ જોખમ ઊભું થઈ શકે છે. તો આ છે સુપર સિક્સની સિક્સર.